ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ઘઉંની હરાજીમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘઉંની હરાજીમાં ભાવ 487 થી 500 બોલાયો હતો। રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને માર્કેટ યાર્ડનો દરવાજો બંધ કરીને રોષ ઠાલવ્યો હતો। તો ઘઉંના ભાવની હરાજીમાં ખેડૂતોને 487 થી 500 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી જ બંધ કરાવી હતી। સાથે માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો। ખેડૂતોનું કહેવું છે કે અમને યોગ્ય ભાવ મળવા જોઈએ। મોડાસા માર્કેટ યાર્ડની આ ઘટના છે કે જ્યાં મુખ્ય દરવાજો બંધ કરીને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો। તેમને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, ખેડૂતો દ્વારા કેટલા ભાવ મળવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે, ત્યારે આજે કેવા દ્રશ્યો જોવા મળ્યા? જી પ્રીતિ, ઘઉંના વેચાણની જ્યારથી શરૂઆત થઈ છે એક અઠવાડિયું થયું, 600 થી 625, 640 સુધીના ભાવ બોલાતા હતા। આજે પણ વહેલી સવારે જ્યારે ખેડૂતો લઈને આવ્યા ત્યારે અમુક ખેડૂતોના 625 સુધી ભાવ મળ્યા, પરંતુ એક વેપારીઓએ આ ભાવ 450 થી 500 ના કરી દેવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। ખાસ કરીને માલપુર મોડાસા તાલુકાના ખેડૂતો હોળીના તહેવારને લઈ અને પોતાના ઘઉં ઝડપથી વેચાય એ આશાએ વહેલા સવારથી આવ્યા હતા, પરંતુ વેપારીઓ દ્વારા આ રીતે ભાવ ન મળવાના કારણે તેઓએ હોબાળો મચાવ્યો હતો અને હાલ હરાજી અટકાવી દેવામાં આવી હતી। આભાર તમામ વિગતો માટે શૈલેષ।